विद्यार्थी दोस्तों फरी एक बार आपनु धोरण 9 आ प्रकरण नंबर 6 रेखाओं और खूणाओं एना विडियोना आजना भाग में स्वागत है। जय हिंद। लास्ट टाइम आपणे प्रश्न नंबर 1 और प्रश्न नंबर 4 के जेमा खाली जग्या अने खरा खोटा जोया हता। हवे आजे प्रश्न नंबर 2। प्रश्न नंबर 2 में आपणे पहलो प्रश्न चेक करिए। 45° खूणाना पूरक कोणनु माप। એટલે સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે પૂરક કોણ એટલે શું। તો પૂરક કોણ એ કોઈ એક ખૂણો નથી। પૂરક જેમ તમે પરીક્ષા આપતા હો અને પુરવણી માંગો છો તો કેમ એને પુરવણી કહો છો? એ તમારી મુખ્ય પુરવણી સાથે બાકીનું અધૂરું કામ બીજી પુરવણીમાં પૂરું કરીએ એટલે એને પૂરક કહેવાય। સ્ત્રી તો એના માટે પૂરક છે પુરુષ, પુરુષ માટે પૂરક છે સ્ત્રી। તમે આવું રાત તો એનો પૂરક દિવસ, દિવસ તો એનો પૂરક રાત। એમ અહીં પૂરક કોણ તો એનો અર્થ તમારે એવો કરવાનો છે કે બે ખૂણાનો સરવાળો 180° થતો હોય। બે ખૂણાનો, એક નહીં। એટલે એનો મતલબ કે પૂરક કોણમાં તમારે બે ખૂણાની વાત કરવાની હોય છે। ક્લિયર? બસ તો હવે ઇઝી છે। 45ના ખૂણાના પૂરક કોણનું માપ શોધવા માટે આ 180 તમારે 45 વત્તા બીજો જે ખૂણો શોધવો છે તે ભેગા કરીને 180 થતા હોય। એટલે આજે આ બંને ખૂણાનો સરવાળો 180 એટલે 45નો આ પૂરક કોણ આપણે x લેવાનો। તો 45 એનો આ પૂરક કોણ, બેનું ટોટલ 180 કરો, એનો મતલબ કે એ પૂરક કોણની વાત છે। જો અહીંયા આપણે 90 લખીએ તો એ કોટી કોણ કહેવાય છે। એટલે હવે x બરાબર શું થાય તો કે 180 માઇનસ 45। આ 45 સામે જાય, બાદ કરવાના છે બસ, બીજું કંઈ નહીં। 10માંથી 5 જાય તો 5, 7માંથી 4 જાય તો 3, 135 બરાબર છે, જવાબમાં આપેલા છે। બીજો પ્રશ્ન 70° કોટી કોણનું માપ। હવે આ 70° એનો કોટી કોણ આપણે x લીધો તો કોટી કોણ આવે ત્યારે અહીં કેટલા લખાય? 90 બરાબર છે। એટલે 70 વત્તા ખાલી જગ્યા બરાબર 90। તો એ તો તમને મોઢે પણ ખબર પડી જાય, 20°। 90માંથી 70 બાદ કરો એટલું જે આ રહ્યું। ત્રીજું 75° ખૂણાના કોટી કોણના પણ પૂરક કોણનું માપ છે। 75° ખૂણાના કોટી કોણના પૂરક કોણનું માપ એટલે પહેલાં તો આપણે 75 માટે કોટી કોણ વિચારવાનો। તો 75° ખૂણાનો કોટી કોણ કરવો એટલે એનો મતલબ કે 90માંથી 75 બાદ કરવાના, 15 વધે। આ થયો 75નો કોટી કોણ। હવે એ કોટી કોણના પણ પૂરક કોણનું માપ એટલે હવે આનો પૂરક કોણ શોધવા માટે 15નો 180માંથી 15 બાદ કરવા પડે। પૂરક આવે એટલે 180 લેવાના છે। તો 180માંથી 15 બાદ કરો, 10માંથી 5 જાય, 7માંથી 1, 165° જે આ રહ્યું। નેક્સ્ટ ચોથો પ્રશ્ન 135° અહીં લખીએ। ચલો ચોથો 135°ના પૂરક કોણના કોટી કોણનું માપ। ચલો બંને ટાઈપની પ્રેક્ટિસ થઈ જાય છે। અહીં 135નો પહેલાં પૂરક કોણ શોધવાનો એટલે 180માંથી 135 બાદ કરો, બરાબર છે। આ 10, 5, અહીં 7, 4, 45 આવ્યું। હવે આ 45નું શું શોધવાનું? પહેલાં આપણે શું શોધ્યું? 135°। પેન્સિલને અણી ઉપર ધ્યાન આપો। આ લખ્યું એ પ્રમાણે 135ના પૂરક કોણનું માપ એટલે 135°નો પૂરક કોણ એટલે 180માંથી બાદ કરી 45। હવે એનો પણ કોટી કોણ એટલે 90માંથી પાછા 45 બાદ કરો, વધશે કેટલા? 45। તો મિત્રો 45 એ આપણો આ ફાઇનલ જવાબ થયો। પાંચમો પ્રશ્ન જોઈએ। એક ખૂણાનું માપ તેના કોટી કોણના માપથી 5 ગણું છે। ઓહો, એટલે ખૂણાનું માપ અને કોટી કોણનું માપ આ બેની વાત કરવાની છે। બરોબર સમજીએ। ખૂણાનું માપ
કોટિકોણના માપથી 5 ગણું એટલે ખૂણાનું 5 ગણું બનાવો એટલે કોટિકોણનું x હોય તો ખૂણાનું 5x. સમજાય છે વાત? આપણે શું કરવાનું છે? કોનું 5 ગણું બનાવવાનું છે એ મહત્વનું છે માપ. તો ખૂણાનું માપ કોટિકોણના માપથી 5 ગણું એટલે ખૂણાનું 5 ગણું એટલે 5x લેવાનું, કોટિકોણનું x લેવાનું. હવે કોટિકોણની વાત છે એટલે કે આ બંનેનો સરવાળો 90 લઈને ગણવાનું હોય. એટલે 5 વત્તા 1 એટલે 6x બરાબર 90. આ એક પ્રકારે દાખલો જ થઈ ગયો મિત્રો. 90/6 x બરાબર 15. x એટલે આપણે કોનું માપ લીધું છે? કોટિકોણનું. તો કોટિકોણનું થાય 15. બરાબર છે. આ કોનો જવાબ મળશે? કોટિકોણનું માપ. કેટલું? x. x કેટલા આવે? 15. અને ખૂણાનું માપ પૂછે તો ખૂણાનું માપ થશે 5x. તો 5 ગુણ્યા xની કિંમત 15 મૂકો એટલે 75°. તો તે ખૂણાનું માપ 75° થાય. ઉતાવળમાં 15 આવ્યા હોય એટલે લખી નહીં નાખવાના. 15 તો કોટિકોણનું માપ છે. ઓકે, નેક્સ્ટ 6થો પ્રશ્ન બિલકુલ એના જેવું જ છે પણ પૂરક કોણ માટે છે. વાંચો જોઈએ રકમ. એક ખૂણાનું માપ તેના પૂરક કોણના માપથી ચોથા ભાગનું છે. ચોથા ભાગનું કયું છે? તો પૂરક કોણનું માપ પહેલાં આપણે ધારવું પડે x. હવે સમજો, શબ્દો પરથી હું તમને લખાવું છું. ખૂણાનું માપ એટલે આપણે જે બનાવીએ છીએ અહીંયા તે અત્યારે પૂરક કોણના માપથી ચોથા ભાગનું છે. એટલે પૂરક કોણનું માપ આપણે x લઈએ તો એનાથી ચોથા ભાગનું એટલે x/4. આટલું આવડવું જોઈએ. પદો કેવી રીતે બને છે, બરાબર? એટલે પૂરક કોણ કરતાં ખૂણાનું માપ ચોથા ભાગનું છે. ખૂણા કરતાં પૂરક કોણનું ચોથા ભાગનું કે તે પ્રમાણે બનાવતા આવડવું જોઈએ. કોણનું માપ ધારવું એ મહત્વનું છે. એટલે અહીંયા આપણે પૂરક કોણનું x ધારીએ તો ખૂણાનું માપ એના ચોથા ભાગનું એટલે x/4 જેટલું થઈ જાય. હવે બેનો સરવાળો x + x/4 બરાબર 180°. કારણ કે પૂરક કોણ કયા છે એટલે બંનેનો સરવાળો 180. 4 લસા થઈ જાય, અહીંયા ગુણીએ એટલે આ 4x વત્તા અહીંયા 4 ઉડી જાય એટલે x. અહીંયા 180 જોડે 4 ગુણાઈ જશે. મતલબ 4 અહીંયા અહીંયા ને અહીંયા ત્રણેય જગ્યાએ ગુણાતા હોય એટલે 4 ને 1 5x બરાબર 180 ગુણ્યા 4. હવે x શોધવો હોય તો 180 ગુણ્યા 4/5. 36 × 5 180. 36 × 2 72 144. આ મળ્યું x. કોનું માપ? xનું. x એટલે કોનું માપ ધાર્યું છે આપણે? પૂરક કોણનું. આ સમજો, આ x એટલે પૂરક કોણનું માપ મળ્યું. પણ આપણને શું પૂછ્યું છે? ખૂણાનું. એનો મતલબ કે 144 જે છે એના 4 વડે ભાગાકાર કરી દો એટલે ખૂણાનું માપ x/4 છે. 144/4 એટલે 36 જે જવાબમાં આપેલું છે. બરાબર છે. હવે આ પ્રમાણે આગળ બીજા દાખલા જોઈએ. ચલો હવે 7મો પ્રશ્ન. ત્રિકોણ ABC. બહુ ઇઝી છે આમાં તો. A 53, B 37 તો C શોધો. તમને આવડવું જ જોઈએ મિત્રો. A, B અને C ત્રણ ખૂણાનો સરવાળો 180 થતો હોય અને ખૂબ સરળ દાખલો આપ્યો છે એટલે એમાં ખૂણા Cનું માપ શોધવું હોય તો 180માંથી આ બંનેનો સરવાળો બાદ કરવો પડે એટલે કે 53 + 37. 7 ને 3 10 ની 0, 5 ને 3 8 ને 1 9. 90° મળે ખૂણા Cનું માપ. એ તો બહુ જ સરળ છે કારણ કે બે ખૂણાનો સરવાળો કરી નાખશો તમે એટલે 90 થશે. 180માંથી બંનેનો સરવાળો બાદ કરશો એટલે 90 વધશે એટલે Cનું માપ 90 આવી જશે. 8મો પ્રશ્ન બહુ જ સરસ. આકૃતિ સમજાય તો જ આ જવાબ આવડે એવું છે. પહેલાં જ આવું લખીને દોરી નાખી છે. જુઓ કારણ છે. ખૂણો ACD એ ત્રિકોણ ABCનો બહિષ્કોણ છે. શબ્દો ઉપર ભાર આપજો. પહેલાં આપણે આ બનાવ્યો ત્રિકોણ ABC. સમજો
હવે તમને બહિષ્કોણની જ ખબર ના હોય તો તમે કેવી રીતે આગળ વધો? બરાબર છે. એટલે સૌથી પહેલું તમારું કામ છે બહિષ્કોણ સમજવાનું. તો એ સી પછી લખ્યું છે એ સી ડી, તો આ એસીડીમાં ડીને ક્યાં ગોઠવવાનું? તો બહિષ્કોણની વ્યાખ્યા અનુસાર આ ત્રિકોણ એબીસીનો જે આ સી ખૂણો છે એની સાથે આ બાજુ આ રૈખિક જોડ રચતો ખૂણો થાય. એટલે અહીંયા તમે ડી લખશો એટલે એનો મતલબ કે આ થઈ ગયો બહિષ્કોણ. મેં આગળ બહુ જ સરસ સમજાવ્યું છે પણ છતાંય ફરીવાર. અને આ બંને એના અંતઃ સન્મુખ કોણ બને, વારંવાર નહીં સમજાવું. કોણ? આ ખૂણો એ સી ડી, મારી જ્યાં પેન ફરે છે બરોબર જુઓ, એ સી ડી ખૂણો એટલે આ થયો. આને બહિષ્કોણ કહેવાય. અને એના માટે આ એ અને બી આ બે ખૂણા અંતઃ સન્મુખ કોણ કહેવાય. હવે ધ્યાન આપજો ત્યારે, જેમાંથી એનું માપ 50 આપ્યું છે, આ 50 અંશ છે. સીનું માપ 40 છે, તો એસીડીનું માપ શોધો એવું કહ્યું છે. એટલે કે આ એના માપની આપણને અત્યારે કોઈ જરૂર નથી. તમે આ બેના સરવાળાથી પણ જવાબ લાવી શકો. આ સી ખૂણાનું માપ 40 છે, સમજજો બરોબર. એટલે હું જ્યાં ગાંઠો ભાગ કરું છું તે જુઓ, આ એ સી પછી આ બાજુ આ એક અને એ સી ડી બાજુ આ બેનો સરવાળો 180 થતો હોય. રૈખિક જોડના ખૂણા છે એસીબી એસીડી 180. આ એસીડી શોધવાનો છે એટલે એસીડી એમને એમ રાખો. આ 180, આ સી એટલે એ સી બી, જેને એક અક્ષરમાં સી કરીને આપ્યો છે અંદર, ત્રિકોણનો ખૂણો. ક્લિયર? એટલે હવે તમારા માટે એસીડી શોધવો સરળ થઈ જાય. 40 સામે જાય એટલે 140 આવશે. અને આ સિવાય પણ આપણી પાસે સૂત્ર છે જ કે આ એ અને બીનો સરવાળો કરો તો એસીડીનું માપ થતું હોય. એટલે હવે આ એસીડી 140 હોય તો એમાંથી એ 50 હોય ને, તો 140માંથી 50 બાદ કરો એટલું બીનું માપ તમને મળી જાય, જો પૂછ્યું હોય તો. હવે આગળ પ્રશ્ન નંબર આવશે 9. રકમ વાંચો બરોબર. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 2/3 ગણું છે. હવે આપણે બહુ ઇઝી જવાબ દઈશું આમાંથી. કોટિકોણ લઈશું એક્સ અને ખૂણાનું માપ લઈશું એનાથી 2/3 ગણું એટલે 2/3 એક્સ. બહુ સીધી વાત છે. 2 ગણું કહે છે તો 2 ગુણ્યા એક્સ કરીએ છીએ. 3 ગણું કહે છે તો 3 ગુણ્યા એક્સ કરીએ છીએ. 5 ગણું કહે તો 5 ગુણ્યા એક્સ કરીએ છીએ. તો અહીંયા 2/3 ગણું છે તો 2/3 ગુણ્યા એક્સ કરવાનું, બસ. સો ઇઝી. હવે કોટિકોણ કહ્યું છે, બંનેનો સરવાળો એક્સ વત્તા 2/3 એક્સ બરાબર કોટી છે ને, તો આ 90°. 3 લસા એટલે અહીંયા 3x. વારંવાર જો બધું આવે છે યાદ રહેવું જોઈએ. પછી 3 ઉડી જાય એટલે વધે અહીંયા 2x અને 90 જોડે પણ 3 ગુણાય. અહીંયાય ગુણ્યા, અહીંયાય ગુણ્યા અને અહીંયાય ગુણ્યા. 3 ને 2 5x, 90 ગુણ્યા 3, 90 ગુણ્યા 3ના છેદમાં હવે 5 જાય. સાદુરૂપ જોડે જોડે જોતા રહો. 15 છંગ 90 અને 5 18 પંચા 90. ચલો, એટલે 18 ગુણ્યા 5 એટલે 18 તરી 54°. કોનું માપ ધાર્યું છે? એક્સ. કોટિકોણનું. તો કોટિકોણનું માપ પૂછ્યું હોય તો 54°, અને ખૂણાનું માપ પૂછ્યું છે એટલે 2/3 ગુણ્યા એક્સ એટલે કે 2/3 ગુણ્યા 54. 18 તરી 54 એટલે 18 દુ 36°. આ તો આખો દાખલો છે મિત્રો, 2 માર્ક્સમાં.
નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 છેલ્લો આમાં ત્રિકોણ એબીસી. સૌથી પહેલાં આપણે આ ત્રિકોણ એબીસી આપી દીધો. હવે ખાસ ડિટેલમાં સમજો. રકમ ખૂણો ABD. હવે મારે ABD ખૂણો બનાવવો હોય તો AB અને પછી અહીંથી આને લંબાવવું પડે અને આ D. ચલો આ ABD ખૂણો અને ACE. એ ત્રિકોણ એબીસીના બહિષ્કોણ છે. બરાબર છે. આ ત્રિકોણ એબીસી આ રહ્યો, એક આ બાજુ બી સાથે રૈખિક જોડ રચે છે એટલે આ ABD બહિષ્કોણ બને અને એક સી સાથે બહિષ્કોણ બનશે ACE. આ બંને બહિષ્કોણ થયા, જેમાંથી હવે ABD એનું માપ આપ્યું છે 130°. ACE એનું માપ આપ્યું છે 120°. ખૂણા એનું પૂછ્યું છે. બહુ જ સરસ વાત કરી છે, બહુ જ સરસ વાત કરી છે. તો શું વિચારી શકાય? પહેલાં આપણે એક કામ કરીએ કે આ ખૂણાનું માપ મળશે કઈ રીતે? આ 130 છે તો એની પાસેનો રૈખિક જોડનો ખૂણો થયો એટલે 180માંથી આ બાદ કરો એટલે આ 50 થઈ જશે. આ 120 છે એની પાસેનો આ રૈખિક જોડનો ખૂણો 120 180માંથી બાદ કરશો 60 આવશે. હવે મિત્રો તમે તમારી જાતે બુદ્ધિ દોડાવો તો ખબર પડે. આ બીનું માપ આવી ગયું 50, સીનું માપ આવી ગયું 60 એટલે 50 ને 60 110. જે વધે એ આ એક ખૂણાનું 180માંથી બાદ કરો એટલું થાય 70. તમને મૌખિક જવાબ આવડવો જોઈએ. પણ હવે આખો દાખલો હું લખીને બતાવું. સૌથી પહેલાં આ બેનો સરવાળો 180 એટલે કે ABC વત્તા ABD આ 180°. ABC જે છે એ 50, સોરી એ તો શોધવાનું છે, અને આ 130 બરાબર 180° કેવું નથી લખતા અત્યારે આપણે. એટલે ABC થઈ જશે 180 માઇનસ 130 એટલે ABC બરાબર 50°. હવે એ રીતે ACB તમારે ડાયરેક્ટ લખવું હોય તો આવું લખાય. આ ACB જે 60 મળ્યો છે એ કેવી રીતે? તો 180માંથી આને બાદ કરે 180 માઇનસ ACE એટલે 180 માઇનસ 120 એટલે 60. ક્લિયર? એટલે ત્રિકોણ એબીસીમાં બે ખૂણા આવી ગયા. હવે આપણે લખવું હોય તો A વત્તા B વત્તા C ત્રણેયનો સરવાળો 180 લઈએ, જેમાંથી A શોધવાનો છે. બીનું માપ આવી ગયું 50, સીનું 60. એનો મતલબ કે A બરાબર 180 માઇનસ આ 50 ને 60 એટલે 110 એટલે કે એનું માપ થઈ ગયું 70. તો મિત્રો આજે આપણે આ પ્રશ્ન નંબર 2 કે જેમાં ગણતરી કરીને બધા જ દાખલામાં મોટાભાગે જવાબ મેળવ્યા છે. 10 પ્રશ્નો છે, એમાં બધા જ કન્સેપ્ટ અલગ અલગ પ્રકારના, અને ખાસ તો 3 મુખ્ય પ્રકાર આવ્યા: પૂરક કોણ, કોટિકોણ અને બહિષ્કોણ. ફરીવાર જતાં જતાં આપણે ચર્ચા કરી લઈએ તો જે બે ખૂણાના માપનો સરવાળો 90° થાય છે તેને પૂરક કોણ કહેવાય, કોટિકોણ કહેવાય છે. જે બે ખૂણાના માપનો સરવાળો 180° થાય છે એને પૂરક કોણ કહેવાય છે. અને જે બે ખૂણાના અને બહિષ્કોણ હોય તો એ ત્રિકોણના કોઈ ખૂણા સાથે રૈખિક જોડ રચતો હોય છે. અને એ બહિષ્કોણનું માપ એ અંતઃસન્મુખ કોણોના બંનેના સરવાળા જેટલું જ થતું હોય છે. અહીંયા ચર્ચા કરાવું તો જુઓ, આ ACE આ 120 એ બહિષ્કોણ છે, તો એનું માપ કોના જેટલું જેટલું થાય? તો કે A અને B જેટલું. તો આપણે એ પણ સાબિત કરી લીધું. જુઓ, એનું માપ 70 આવ્યું, બીનું 50 આવ્યું હતું, તો 70 ને 50 થઈ ગયા 120. એટલે આ રીતે તમે દાખલાનું સોલ્યુશન પણ વિચારી શકો
ચલો હવે આવતા લેક્ચરે ફરી મળીશું, ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.